હાલ 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 દુઃખ હરણી માં કુળદેવી અને માડી કરણી કરને સહાય જાહેર જુગમાં માતું જોગણી માડી પ્રગટના પોઆપ શાંતિકરણ જગ ભરણ ऐ मां घड़न घड़ा भव घाट नमो आज नारायणी मां विश्वरूप वैराट देवी दी घना माड़ी पाधरी ए पाधरा एमा होय जो कोई कफरतणा तो वेला टाळ दे वरुड़ी राय थी रखड़ता मां जार नो नोतो जो मां खोडल तारी मेर थी हमें भोगवे चपन भोग चंड मुंड मारण शक्ति मां धारण घर विकराण कोपी कड़ग धारण कियो कारण असुरा काल जिन पेट धारी दिव्य काया जिन पेट धारी दिव्य कायन जोग माया जन्मती ए दंपति गा परिताप ते पद जगत सब नमती हती ऐ खमकार करती खोडली एना पत्थर गुण गातारिया ए अनमोल गाहा नमतणा मां दिवस क्या जातारिया काने तू सुनती नथी अन बाय थई गई बैरियो ए खाली करी गई खोरडा दीठी सुनी डेरियो झोले सड़ी मां जगदंबागन गाज मीची आखड़ी ए रवराज राजी रही गमणी गाय जालो गांगली प्रौढ़ सिंधु परे जुग में पश्चिमा मध्य मांगे सियानी घटारी ए आ हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष जाने कटारी पहाड़ उन्नत मुखे कीर्ति उचारता गरजती करनिधि ज्ञान सरणी ए आवी भारती भोमनी बंद तुन गावड़ी धन्य हो धन्य सौराष्ट्र धरणी धन को खुजींजा बाजने जा शिवो जी जन्मोह दो ए तलवार केरी धार पर हिंदू धर्म राखो हदो पड़कार करती पुत्र ने मरते शिवा मैदान मां ए हम देशनी आर्य रमणी अमर से इतिहास मां भाई अमर से इतिहास मां आज रोज तलगाजड़ा धीगी धरा एक जंगल में मंगल जे मर्द पुरुषो जे वीर पुरुषों की यादी ताजी करवा माटे सियाल परिवार गोहिल सियाल परिवार 52 गाम तो ठीक भाई તમારા પરિવાર
બધા પરિવાર એક થતા હોય, પણ અહીંયા મેં કીધું એમ મર્દ પુરુષના ચરણમાં માથું નમાવવા માટે હજારોની શ્રદ્ધા હોય છે સાહેબ, હજારોનો વિશ્વાસ હોય છે. જે વ્યક્તિ આજે મારી તમારી વચ્ચે નથી, આ તો હળાહળ યુગ છે ભલામણા. આમાં જો જીવતા આવડે તો જીવવાની મજા પણ છે. પણ જે મર્દ પુરુષે પોતાના દેહનો ભાન કર્યા વગર એક ધરા માટે, ગાયો અને ગૌત્રી માટે, આ ધરતી માટે અને ધર્મ માટે જે ખપી ગયા છે. કહા રામ કહા લખન નામ રહ્યા રામાયણ, કહા કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવત પુરાયણ. વાલ્મીકિ સ્કુલ કવિતા ને કરંતા કવન સ્વરૂપ સેવતા, મન કવન જાન ધરંતા, રાજસી કહે જગ રાણ રાખ પૂંજો પાવ કવેસરા. આ ધરા ઉપર અનેક મર્દ પુરુષોના નેક ટેક અને ધર્મની આયા પાણે પાણે વાત. નેક ટેક આયા ધર્મની, આ તો પાણે પાણે વાત. સંતને સુરા નિભજાવતી મારી ધરતીની અમીરા. આ એવી ધરતી છે, આ એવી ભૂમ છે સાહેબ. આયા કેવું ન પડે કે સાહેબ તું મર્દ પુરુષ છો કે નહીં, એની પારખ તો ધર ધીંગાણાની અંદર હોય. વ્રજ બાળ કે અંગ જોબન ભર્યો હોય, બળવાન કે અબળ ઘેલો, ગીત મંગળ તણા ગાયને કંઠમાં પછી હોય વરમાળ સોરી ચડેલો. બુંગીયો ઢોલ વાગતો હોય અને આયા લગ્નનો ટાણો આવી ગયો હોય. કન્યા પધરાવો સાવધાન, હજી બ્રહ્મદેવના મોઢામાંથી શબ્દ નીકળે ઈ પેલા તો હાકલ પડે કે હે બાપ, હે મર્દ પુરુષ, હે આવાજ, આજ તારી ખોટ વર્તાય છે. તું પરણવા ફેરા ફરવા મંડાણો અને આયા પાધરમાંથી ગાયો વાળી જાય છે અને તને હજી મોહ માયા છે. એથી વરમાળ હજી ગળામાં પહેરી હોય સાહેબ, અને ગળામાંથી વરમાળા કાઢીને ઘા કરીને કે જીવતો હશું તો ફેરા પૂરા કરી, બાકી મારી માવડીઓ ને મારી ગાવડીઓ સામે નજર નાખે અને બોટીઓ નો કાઢી લઉં તો હું હિન્દુના પેટનો નો કહેવા બોલા. આ મર્દ પુરુષોના ઇતિહાસ રે, આ મર્દ પુરુષોના ઇતિહાસ રે. પછી તમે આખી જિંદગી નડ્યા હો, પરિવારમાં હારા કામ થતા હોય અને તમે ઓલા એમ એક ડાબુળિયું ખૂટી જાય છે. આપણા શર્ટમાં ડાબુળિયું આવે, તમને ખબર હોય તો ખડનું, એ એક ખૂટી જાય તો એ આખો શર્ટ કાઢવો પડે તે શાંતિ થાય. આખો શર્ટ કાઢ નાખવો પડે તે એ નીકળે. ત્યાં સિવાય આપણે આંખા ખંજવાળો તો અહીંયા ખંજવાળ આવતી. આ ડાબુળિયું છે, આખો શર્ટ કટવે છે. અમુક અમુક ડાબુળિયા એવી આવી જાય કે આખી જ્ઞાતિને એનું ભોગવવું પડતું હોય છે. આખી જ્ઞાતિને એનું ભોગવવું પડતું હોય છે. પણ આવા મર્દ પુરુષો આયા સાહેબ 2 વર્ષની 5 વર્ષ પહેલા તમે આવી ગયા છો, આયા આટો મારી ગયા છો. તમારા તો દાદા, અમે આયા પીછોડિયા દાદાએ જાય તી સાહેબ આખી બાવળની કાટ ઊભી થી. બપોરે આવું હોય તો વિચાર કરવો પડે કે કાંઈક જનાવર નો બેઠું હોય. ઈ ટાણે આવતા હતા સાહેબ. અને હર કોઈ દેવક સ્થાન છે ને સાહેબ, જે ધર્મ માટે ખપી ગયા, જે પોતાની જ્ઞાતિ માટે ખપી ગયા, અરે જે દેશ માટે ખપી ગયા, એવા મર્દ પુરુષોના આવા પાળિયાની ચેતના હજી જાગતી છે. ઈ જાગે જાગે અને જાગે. 5 જણાને વાવટો આપી દે, જા બાપ નીકળી જાઓ તમે. અરે સમાજ છે, કાલ તમને કોઈ ખોટો કહે, કાલ એમ કે પૈસા ખાઈ ગયો, કાલ એમ કે આ સમાજ આનો હા કે આ ખોટો માણસ છે, આપણા સમાજને તોડાવવાની કોશિશ કરે છે. આવું સાંભળવાની ટેવડ લઈ અને વાવટો લઈ નીકળી જા અને પાછો પડ. અને હું તારી હારે છું ને પાછો પડવા દઉં તો હું ડાડો નો કહેવાઉં તમારો ભલામણ. પણ તમારે ઈ વાવટો લઈને નીકળવાની ટેવડ તો હોવી જોવે ને. ઘરમાં બકાલું લેવા મોકલે અને 3 કિલો પાણીપુરી ખાઈને આવે, ઈ તો પછી ઓલા કે હોય વૃદ્ધવાળ કે. પણ નહીં, ધર્મ માટે ખપી જવું હોય. આ માણસ, આ દાદા છે, જીવા દાદા છે, વાઘેલા દાદા છે, દેવા દાદા છે, એને જીવતર નહીં વાલું હોય. તમે વિચાર કરો, એને જીવતર નહીં વાલું હોય. આવો રૂડો સંસાર છે, આવો રૂડો મનખ્યો છે, એને જોવાની હામ નહીં હોય. પણ એને કીધું કે આમ પસાન 70 ને 150 વર્ષ ગળથોલા ખાઈને જીવવું. એ મારા નાથ, મને મોત આપ, મોત આપ. એની કરતા તો દુશ્મનના બાપની ત્રેવડ હોય તો મારા પાદરમાં પગ મૂકવા દઉં તો હું હિન્દુ નો કહેવાઉં, તો હું ગોહિલ નો કહેવા ભલામણા. આ ટકોર લઈને નીકળ્યા ને એના જ અહીંયા પાળિયા પૂંજવા મારે ને તમારા 52 ગામમાંથી ધક્કો થાય.
અને હું વિશ્વાસથી કહું છું સાહેબ, તમારા દાદા છે, આને આવીને માથું ટેકાવજો. બીજે કગરવાની જરૂર નથી કે ભાઈ મને નોકરી આપી દે, મને ધંધો આપી દે, 5 રૂપિયા મને કમાવા દે. બીજે પગ પકડવાની જરૂર નથી. એકવાર માથું ટેકાવી જાવ અને સાહેબ તમારા કામ ન કરે તો ચારણ મટી જાવ. જે ફાધર માટે, જે દેશ માટે માથા આપી દીધા એ તમારું નાનું કામ ન કરે, અરે કરે પણ વિશ્વાસ લગે એટલે ન કરે. હજી તારા મનમાં ઘમંડ છે, ઈ નો જીતવા દે સાહેબ. એના માટે તો ખપી જ જવું પડે, અહીંયા આવવું જ પડે. પછી કે હાલો નાચ ભેગી થઈ છે તો આપણે બકાડીને વી આવી જઈ છીએ આરામ, જઈ છીએ આરામ. તો પછી બકાડવા પૂરતી જ રહી એને. પછી સારે પૂરતી ભીહોટો થાય. હવે મારો દાડો કારે આવશે. દાડો કે હું કહેતો તો, હું તો એમ જ કહેતો તું મને સંભાળ, તારું દુઃખ નો રેવા દઉં, 3.5 દી નો થવા દઉં, પણ તારામ તેવડ તો હોવી જોઈએ ને સંભાળવાની. તને એમ હતી કે મારો કાકો છે, મારો મામો છે, મારો પરિવાર છે, મને બતાવી લે. કોઈ નહીં આવે છેલ્લે અંતમાં મને આકલો મારજે. દુશ્મનના બાપની ત્રેવડને તારા ખાટલા સુધી પોગી હગે તાકાત મારામાં ઈ છે. ભલા આ વિશ્વાસ લઈને અહીં આવું. આ કાંઈ જીએબી નું સબસ્ટેશન નથી કે તમે હું છેડા બદલાવી નાખી કે પછી નંદ ઘેરે આનંદ ભયો જાય કે નહીં. એમ નામ આવીને તાળીઓ પાડીને વયું ન જવા. નાચનું કામ છે. 50 થી માંડીને 5 લાખ સુધી આપશો ને સાહેબ તો ઠેકાણે છે, ઠેકાણે છે, ઠેકાણે છે. હાથ પેટી સુધી ખબર પડશે કે આપણો દાડો અહીંયા બેઠો. આપણે જવું પડે, આપણી ફરજ છે. ઈ આ ધર્મના ટેકા છે. બાકી કોઈના ઘરે પ્રસંગ હોય તો 5 રિહાયેલા જ હોય. પ્રસંગ હોય 5 રિહાયેલા જ હોય. મનાવા જવા પડે. મામાને તેડું નહીં કરો તો મામાને ખોટું લાગશે, દાવવું જ પડે. પણ આ એક જ ટેકો એવો છે, અહીંયા ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, इंसान की औलाद है इंसान बनेगा. અહીંયા આવવું જ પડે મારે ને તમારે. અહીંયા કોઈ નો કહી શકે કઈ તું નહીં આવતો. કોઈના બાપની ત્રેવડને કોઈ કહી શકે, કારણ કે હવનો દાડો છે અને હવને શ્રદ્ધા છે એટલે અહીં લગી ધક્કો થાય છે. નકર ભલામણા જંગલમાં મંગલ બનાવવો, અત્યારે ડંકી ખેંચવા બોલો તો 5 જણા ડંકી ખેંચવા જાય. અને આવી એકતા હશે તો જ તમારી આ સમાજમાં, આ ધરામાં નોંધ થાય. મોકળાની જેમ નોખા રખડશો ને તો પૂંછડિયું ઊંચું જ રહે. એકલા રખડતાય નહીં. અને નાચનો નહીં, કોઈનો નહીં ભલામણા. હા, જાતનો ભાતનો ન હોય એનામાં ભાત્યું હું પાડવાનું. એવા પ્રજ્ઞાની અંદર હું તમે ભેગા છે. યથાશક્તિ હોય તો આપજો. અહીંયા કોઈ માંગવાનો પ્રોગ્રામ ગોઠવેલો નથી, પણ તમને ભગવાને કાંક દીધું હોય તો આ બધું આ સાનિધ્યમાં જીવાદાદાને એને વપરાવાનું છે. એટલે યથાશક્તિ મન ભરી અને મોજ કરજો. અમે ઘરે કહીને જ આવ્યા, અમારે પ્રોગ્રામમાં જઈએ. એટલે મન વરહી અને વરહજો. નગર એક જણો છે ને, એક જણો ઓલી પાલખી ઠાકર મહારાજ ની નીકળી પાલખી તો તાહડામાંથી ઉપાડવી પડે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ. કોકે કીધું આ એલા કોઈ દી 10 રૂપિયા કોઈ દીધા ને ના કા નંદ ઘેર આનંદ. પરબારા નંદ ભયા હતા, તાહડામાં જ નાખતો હતો નંદ ઘેર આનંદ. એટલે આવવાની કાંઈ જરૂર નથી અહીંયા. એટલે એવા આંગણે આજા આ શિયાળ પરિવારના આંગણે. અને એક બીજી નમ્ર વિનંતી, નોખા બેઠા હો, તાપો તમ તારા ટાઈટ છે પણ અંદર વી આવો તો અહીંયા તમને આમ જો. હા, એટલે અહીંયા બધાને નમ્ર વિનંતી, બધા અહીંયા જગ્યાની ખૂબ દાદાની દયા છે કે અહીંયા લાખો માણા હોય તો ઘટે એમ નથી. એટલે બધા મહેરબાની કરીને આપને બહાર ગામ જઈએ એટલે વિનંતી જ કરવી પડે. એટલે થોડાક ઓરા વી આવો આન પા તમ તારા આમ જો. મારો ભાઈ આ પટાંગણ પડ્યું, નકર તમે પડ આમ બેહો ને સાઈડમાં તો અમને એમ થાય પડકામ કપ ભર્યો એવું લાગે. પછી ઉતરે આવ્યા કે આમ જોઈ ઘડી આમ જોઈ ભેગા કેમ કરો. એટલે બધા તમ તારા જગ્યાની માતાજીની દયા છે. સરસ મજાનો મારુતિ સાઉન્ડ છે, એમને જોરદાર તાળુથી વધાવી લ્યો. અને આખો કાર્યક્રમ લાઈવ માં ડિજિટલ સ્ટુડિયોમાં થવાનો છે, એમને જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લ્યો. આજ ઘરે બેઠા આપણો પરિવાર, આપણા બધા ભાઈઓ ભાઈબંધ મિત્રો બધા ભેગા થઈ અને આવ્યા છે. તો આ શિયાળ પરિવાર બધી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, આપને બધાને વંદન કરું છું. અને એવા જ આજના લોક લાડીલા કલાકાર, જો કે અહીંયા 50% નહીં 75% ઓળખીતા છે બધા, એવા ભોજાભાઈ ભરવાડને જોરદાર તાળીથી મિત્રો વધાવી લો એકવાર. હા, અને આકલો પડકારો આ કોઈ વેસાતું લેવા નથી જવું. તમે આકલો માનશો તમે એમ નહીં કે તમારે 200 સોંટી ગયા, એટલે ઈ ખાસ રાખજો, કારણ કે તમારો આકલો છે ને ઈ તમારો પોરો છે. હા, નકર ઓલા કે એમ પછી અમે જમાવટ કરી નાખીને પછી આમાં આમ બેહો તો અમને એમ થાય લેણાવાળા અહીંયા આવ્યા લાગે. એટલે ભોજાભાઈ ને જોરદાર તાળીથી મિત્રો વધાવી લો. એવા જ બીજા જેનું ગુજરાતમાં સારું નામ છે, ઘણા બધા કાર્યક્રમોમાં અમે પણ હારે હોઈએ છીએ, એવા સાયાબેન મકવાણા તરેડ, એમને પણ જોરદાર તાળીથી મિત્રો વધાવો. આમ તો જો કે ત્રણેયના ફોટા છે, તમે ઓળખો છો માતાજી. અને એથી સારું વગાડે છે અમારે રઘુરામ બાપુ, આ તલગાજડા રહે છે હાલ કોદિયા.
એ રઘુરામ બાપુ ગુજરાતીને જોરદાર તાળથી મિત્રો વધાવી લો. એમની સાથે આપણે યોગેશ બાપુને પણ જોરદાર તાળથી મિત્રો વધાવી લો. સાગરભાઈ બારોટ એમને પણ જોરદાર તાળથી મિત્રો વધાવી લો. અને બે હાથ ઊંચા કરી અને એવો જયકાર થઈ જાય કે 52 ગામમાં ડંકો દેવાઈ જાય તો જ જયકાર હાસો. એક પણ વ્યક્તિના હાથ હેઠા ન રહેવા દે. નગર પછી આપતા હિંગર વરે. હા, હારા કામમાં હાથ ઊંચા કરવા, હારા કામમાં વધાવવા તાળીઓથી. અમુક કોઈ દી નો વધાવે ને તેના ઘરના એને કોઈ દી નો વધાવે. પછી ઉપાડ્યો ફોરબારો પછી કાઈ ન વધેવા. એટલે બે હાથ ઊંચા કરીને જોરદાર જયકાર થઈ જાય. બોલીએ જીવા દાદાની માઘેલા દાદાની દેવા દાદાની ખોડિયાર માત કી ચામુંડા માત કી. ખમા ખમા બાપ ખમા. તમને આજ જામી જાય હો ડાયરો. નગમાન ધાડા લગાવ પણ સુનો સુડોઈ પેરું ઇનરો પછી ઘડી આ કાર્યક્રમ ત્યારે ગોઠવવાની ચર્ચાઓ હાલતી હતી આપના બધા દ્વારા. ઉદાભાઈ ને અમારે બધાને આરે જમવાનું હતું. એમણે નવા મકાન બનાવ્યા છે આત્મો ઠરે એવા. એટલે અમે બધા ભેગા છે. અને અમારા મુકેશભાઈ અમે બધા ગઢવી કે વાળા. કારણ કે શોખીન છે એ માણસ સાહિત્યનો. અને ગઢવીનો દોસ્તાર હોય ને એમાં કઈ ઘટે નહીં. એ બાકી વાત છે. એટલે આ કાર્યક્રમ ગોઠવણો એનો અમને આનંદ છે કે અમારે પોતાને દાવું છે. અહીંયા કોઈ ઓ પડવા નથી આવ્યા, ઓલા કે એમ એન્ટ્રી પડવા કાંઈ લેવા દેવા કાંઈ નહીં. એક આનંદથી આવ્યા છે. એ સાચી વાત છે. એટલે આજ કેવો આનંદ થાય. પણ નાદ ગાવી નાવી ગહાડી બીજ. અરે રે મારા રુદાન રાણો હાભર્યો.
નાથ નાચવા મંડાણો એક હાથમાં ડમરું છે ડિમ ડિમાક ડિમ ડિમાક ડિમ ડિમાક ડિમ ડિમાક ડિમ ડિમાક ડિમ ડિમાક અને અહીંયા ભવા આમ જ્યાં ઓરડો ખોલીને જોવે તો ભોળોનાથ અતિ આનંદમાં છે લે ભવા પૂછે છે કેમ શિવ આજે એટલા બધા આનંદમાં નહીં અહોરાત્રી નહીં શિવરાત્રી તો આપ એટલા બધા આનંદમાં કેમ કે આજ તલગાજરડાના પાથરમાં એક મર્દ પુરુષ લડે છે એનું માથું કપાઈને મારા મુંડમાળાના મેર થવાનું છે એના આનંદ છે મને અને તેથી ભગવતી ભવા કહેતી હોય ભગવતી ખોડિયાર કહેતી હોય ભગવતી ચામુંડા કહેતી હોય કે એને જો અમર ન કરી દઉં તો હું ચામુંડા ન કહેવાઉં ભલા મારો સહનાઈ સસાટિંગ પાર ચટા ચટ સોબના કાનાજી સોબરાડે કાર તાલ થપાટ ઝપટ કટા કટ ઢોલ દમન તો મેરુ ધડે સહનાઈ સસાટિંગ પાર ચટા ચટ સોબના કાનાજી સોબરાડે કાર તાલ થપાટ ઝપટ કટા કટ ઢોલ દમન તો મેરુ ધડે ગમિયા સંગને સારંગી 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 साटंग पार सदाचा सब नकाना जिसुगर में करताल तपाट तपाट कटाकाट ढोल दमंका तुम्हें रुदड़े अगताल ब्रदंग हु कट कट दाकट दिकट नद दारम कदुकार तू वट के कट पट भारंगार फेर परे दोम दाकर धींगट घेंगट घोर कृताल दारे बार में हर मोजदारी पशुपाला बार में हर मोजदारी पशुपालन काम प्रजालन नाश कने दी काम प्रजालन नाश करे चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल भक्ति मोर साथे अयरोंडन की कंठ माल विशद राधाई विशाल फटक ज्वाल रुद्र माल हर दयाल नाथे ये बम 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 डमरू बाज बम 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 भगवान शिव नो नाद हे जागो जागो हे जागो 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 हरे त्रिपुरारी घटाला तो कंदा जागो जागो हो जागो हे जागो जागो हरे त्रिपुरारी घटाला तो ओम नमः शिवाय घर घर में बस एक ही नारा गूंजेगा भारत का बच्चा बच्चा जय जय श्री राम भारत का बच्चा जय जय श्री राम
તમે ઉઠી કાંઈ કામ ધંધો હોય નહીં, ફાઇનાન્સ ઉપર ગાડી લીધી હોય, ફાઇનાન્સ ઉપર હપ્તા ઉપર 0 ડાઉન પેમેન્ટ એટલે બધા પોગી જાય, કઈ દેવું જ નહીં, જે મહિનો હાલી બીજું પેટ્રોલ જ ખર્ચો થાય, 0 ડાઉન પેમેન્ટ લઈને વ્યા જાય ગાડીઓ લે. ઘરે મા બાપ દાડીઓ કરતા હોય, સાંભળજો વાત, સાંભળા જેવી છે સાહેબ. અમુક અમુક જે નીકળી જાય ને હાવ લુખે લુખા એની વાત છે. ઘરે મા બાપ દાડીઓ કરતા હોય અને આ ભાઈ ધોમ થઈ અને માગી ગાડીઓ લઈ, ફાઇનાન્સ વાળા માગી જ કહેવાય, ફાઇનાન્સ એટલે માગી જ કહેવાય, જ્યાં લગી હપ્તાનો ભરો લઈ જાય. બોલો ને માયા તો કહેતા કે ક્યાં કહેતા હતા કે પૂનમ ભરવા, ગાડીના હપ્તા ભર ને કે ક્યાંથી જાય, પૂનમ તો કાલે ભરાય. એટલે ઈ લઈ અને આખા ગામમાં સકડા કાઢતા હોય અને પાછું ગાડી વાહ લખાયું હોય રાણો રાણાની રીતે. તારી જેવો અભાગ્યો કોઈ છે જ નહીં, રાણો આવો તો કોઈ દી અભાગ્યો કહેવાય. ઈ નો હાલે સાહેબ, આ તો સડિયો ધીંગાણે વીરો વાછરો સાહેબ. એના ઇતિહાસ રે, એની પાસે માથા ટેકાવાના હોય. સરકારી બસો હળગાવીને કે મીરા ભારત મહાન, કાંઈ તારો બાપ ભારત મહાન નહીં. આ તું મહાન માંથી ઘટાડતો જાશો, નકર ભારત આમ નામે મહાન જ છે. તું એક ખૈખનો બેહી જા ને તો બીજા કોઈ જરૂર નથી. એટલે આ દાતારીની ધરતી છે. ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂતરાનું ગવરાવીને ગાવાનું. હાલો પ્રભુ સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી વિધવા વારવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી ના. આકાશ પાતાળ કુંધારિયા બાર નાગ સોરા નાર પાજના મેંડિક બાલટિક માર નાટકી ડુંગર સાત કી સાયર પ્રાણ સમે નવનાથ નાને જગ સોસડ નારિયા હાથ પસાડી કે તેમ હારી રાવ રાય રવે છે જગ બ્રહ્મેજી વાગળ વે છે. હમણાં 22 તારીખ આવે છે, કારણ કે થોડીક યાદી કરાવી દો કે આપણે ભોજાભાઈના ગણપતિ મંદિરના 22 તારીખ 22 જાન્યુઆરી અખિલ બ્રહ્માંડનો નાથ. મને એવું થાય છે સાહેબ, 14 વર્ષ રામે વનવાસ ભોગવ્યું એનો તો કોઈ વાંધો નથી, ખાલી 14 વર્ષ, પણ 500 વર્ષથી સાહેબ જેની રાહ જોતા હતા કે મારો રામ અયોધ્યામાં ક્યારે પધારે, તો 500 વર્ષ રાહ જોતો તો રામ, અને 500 વર્ષ પછી અખિલ બ્રહ્માંડનો નાથ અયોધ્યાની અંદર જય રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી એવો ડાડો ન્યા હાવજ બિરાજવાનો છે. ભલા માણા, આનું નામ આપણો હિન્દુ તત્વ કહેવાય. આનો નારો આગલો હોવો જોઈએ સાહેબ. અમે ઊભા છીએ અને જો આપણા ધર્મમાં આપણે કાંઈ જો વાડા પાડવાનો ધંધો કર્યો કે નોખા શા એટલે સમજી જ લેજો દુશ્મનો વાટ જોઈને બેઠા છે. કેટલુંય અરે હો 200 વર્ષથી એક ધારું આપણને હારા માણા અને કાટિયા વરણને ખરાબ જ ચિતરાવ્યા છે. ઠાકોર પધારે છે, ગુંડો નો આવતો હોય એવું જ પિક્ચરમાં બતાવતો, બાપુ પધાર્યા છે આમ કરી નાખે ને આવું જ બતાવ્યું છે. નથી સાહેબ, આ માથા દીધા એમ નામ દેવાય, મફતમાં દેવાય. ઉસીના 100 રૂપિયા નથી દેતા, એ માથા દે ઘરા કોઈ દી નો દે. પણ આ મર્દ પુરુષોએ કોઈ દી પરિવારનો વિચાર નથી કર્યો. એવા 52 ગામ તો ઠીક જાય, ભાઈઓ મિત્ર બધા સર્કલ બેનું ભાઈઓ બધાની હાજરી છે અને બધાને આનંદ કરવાનો છે. વધારે સમય નહીં લેતા આપની સમક્ષ આવે છે ભોજાભાઈ ભરવાડ. જોરદાર તાળીથી મિત્રો વધાવી લ્યો. ભોજાભાઈ ભરવાડ.